જગદીશભાઈ શું કહેશો 22 કરોડ રૂપિયાનો તોડ આપણે બોલવામાં સહેલો લાગે આંકડો પણ બહુ 22 કરોડ એટલે કોઈ નાની સૂની વાત નથી સાહેબ શું કહેશો 22 કરોડની તોડ પ્રતિષ્ઠિત અખબારમાં અહેવાલ આવે બે બિલ્ડરોના નામે અને અધિકારીનું નામે અમદાવાદની બજારમાં ફરે છે પણ કન્ફર્મ નથી થતું આવડો મોટો આરોપ જ્યારે ગુજરાત સરકારને કે આઈપીએસ ઉપર લાગતો હોય અને તમામ લોકો મૌન હોય દીક્ષિતભાઈ 22 કરોડ રકમ જેટલી તમે મોટી માનો છો એ રકમ ગુજરાતના આઈપીએસ કેડરના ને આઈએએસ કેડરના અધિકારીઓ માટે બિલકુલ ક્ષુલ્લક છે આપણે જેની રકમ વાંચતા પણ જે આપણા આંખના ભવા પોળા થઈ જાય છે એ આ પ્રકારના અધિકારીઓ માટે બિલકુલ સિમ્પલ છે. હું તમને એક્ઝામ્પલ આપીશ એટલે તમે સમજી જશો કે બાકાયદા સત્તાવાર બ્લો બાય બ્લો તમને 8-10 એવી ઘટનાના વર્ણન કરું જ્યાં તમને એમ લાગશે કે 22 કરોડ તો બિલકુલ સામાન્ય છે. આપની જાણ ખાતર મેં અનેક ટીવી ચેનલમાં અનેક વાર કીધું છે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલનો બંગલો ઇન્ટરનેશનલ કહી શકાય એવી એક કંપનીના માલિકના બંગલા કરતા પણ મોટો છે અને અદ્યતન છે. તમે કલ્પના ન કરો એ ઉદ્યોગપતિના ઘરે જઈને મેં કીધું કે તમારાથી મોટો આ સોસાયટીમાં કોણ રહે છે? આટલો ભવ્ય જેને બહારથી પણ તમે જુઓ તો તમે અચંબિત થઈ જાવ તો અંદર તો કુંજાણે શું નહીં હોય. મને એણે કીધું તમે માનશો આ બંગલો ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલનો છે. વહીવટદારનું કામ કરતા હોય સાહેબ એને વહીવટદાર કહેવાય. હવે એ જગ્યા પોતે જ કમસે કમ 20-25 કરોડની જગ્યા છે. બંગલાનું ફર્નિચર ને એ પણ 5-50 કરોડનું છે. તો સાહેબ